સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ મતગણતરી માટે ચૂંટણી તંત્ર બન્યું સજ્જ। અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થશે। મતદાન બાદ સીલપેક ઈવીએમ સ્ટ્રોંગ રૂમ લાવવામાં આવ્યા। સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે। સીસીટીવી, સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટિંગ રૂમ, વેઇટિંગ રૂમ તૈયાર કરાયા છે। ગરમીને ધ્યાનમાં રાખીને કુલર પણ મૂકવામાં આવ્યા છે। તો આવતીકાલે એ ફેસલો થવાનો છે કે કયા ઉમેદવારની જીત થાય છે, તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ હશે, એનો ફેસલો આવતીકાલે થવાનો છે। ત્યારે સીલપેક ઈવીએમ સ્ટ્રોંગ રૂમ લાવવામાં આવ્યા છે। ગરમીને લઈને ત્યાં કુલરની વ્યવસ્થા પણ અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈકાલે યોજાઈ ગઈ અને આવતીકાલે એટલે કે 28 એપ્રિલે મતગણતરી શરૂ થશે અને તેને લઈને એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે પારદર્શકતા રહે એ પ્રકારે મતગણતરી થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 27 વોર્ડના, જ્યારે ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવા જશે। જ્યારે જે પણ લોકો અહીં આવશે, ઉમેદવારો સાથે જે તેમના સમર્થકો આવશે, તો તેમની ચેકિંગ પણ થશે અને સાથે જ સુરક્ષા રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 8,000 જેટલી પોલીસ જે છે તૈનાત કરવામાં આવશે અને સીસીટીવી તમામ જે વ્યવસ્થા હોય, સુરક્ષાની વ્યવસ્થા હોય, એ તમામ વ્યવસ્થાઓ થઈ ચૂકી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક।